વાલા મિત્રો, જીવન સંદેશની યુટ્યુબ પ્રસારણોની સેવામાં અમે આપ સર્વનું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમીના પવિત્ર નામમાં આવકાર કરીએ છીએ. છેલ્લા કેટલાક સમયથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોના જીવન સંબંધી કેટલાક સત્યો જે બાઇબલની અંદર મૂકવામાં આવ્યા છે એનો અભ્યાસ કરી રહ્યા છે. આજે જે પ્રેરિતનો અભ્યાસ કરવા આપણે જઈ રહ્યા છે તેમનું નામ છે માથી, કર ઉઘરાવનાર કે દાણ ઉઘરાવનાર. માથી અનુસાર શુભ સંદેશ એનો 9મો અધ્યાય અને 9મા વચનમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અને ઈસુએ ત્યાંથી જતાં માથી નામે એક માણસને દાણ લેવાની ચોકી પર બેઠેલો દીઠો, અને તેણે તેને કહ્યું કે તું મારી પાછળ આવ. ત્યારે તે ઉઠીને તેની પાછળ ગયો. હવે આપણે જેમ અગાઉ જોતા આવ્યા છે તેમ પ્રેરિતોના જીવનની વાસ્તવિકતા એ આપણી આંખો સમક્ષ આવતી જાય છે ધીરે ધીરે. કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળ્યા અગાઉ આ જે બારે બાર પ્રેરિતો હતા એમનું જીવન એ સાવ સામાન્ય કક્ષાનું જીવન હતું. એ લોકો જે પ્રદેશમાંથી આવતા હતા એ પ્રદેશના સંસ્કારો એ એમના જીવનમાં જોવા મળતા હતા. અશુદ્ધ જીવન હતું, અને યહૂદા ઇસ્કારિયોતને બાદ કરતાં અન્ય પ્રેરિતો એ ગાલિલ પ્રાંતમાંથી આવતા હતા. ગાલિલ પ્રાંતના રહેવાસીઓ આ અન્ય લોકો હતા. આ જે આખો વિસ્તાર હતો ગાલિલનો પ્રાંત એ ગ્રામીણ વિસ્તાર હતો. નાના નાના નગરો અને નાના નાના કસ્બાઓથી આ વિસ્તાર ભરેલો હતો. અહીંયા જે લોકો વસવાટ કરતા હતા એ લોકોએ શિક્ષણ ક્ષેત્રે એટલી બધી પ્રગતિ પણ કરી નથી. એ લોકો કોઈ પણ શિક્ષણમાં એટલા બધા માહિર નહોતા, ચુનંદા નહોતા, કે એમણે કોઈ એવી શ્રેષ્ઠતા પણ પ્રાપ્ત કરી નથી. એમના કોઈ ખાસ અભ્યાસ માટે એ લોકો જાણીતા નહોતા કે એમણે કોઈ ખાસ પ્રકારનો અભ્યાસ કર્યો હોય. એ લોકો સાવ સામાન્યમાં સામાન્ય માણસો હતા, અને તેમાંના મોટાભાગના માછીમારો હતા, ખેડૂતો હતા, એ પ્રકારના લોકો હતા. આ શિષ્યો તો આવા જ હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વયં જાણી બૂજીને અમીર ઉમરાવ કે પછી પ્રભાવશાળી લોકો હતા એ લોકો પ્રત્યે દુર્લક્ષ સેવે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને સમાજમાં તદ્દન ખરાબ કે નીચલા વર્ગના, નીચલા સ્તરના જે લોકો હતા એમને પસંદ કરીને પોતાની પાસે લાવે છે. અને પ્રભુની આ એક અનોખી વ્યવસ્થા હતી, પ્રભુની આ એક અનોખી રીત હતી કે તેઓ નમ્રજનોને ઉઠાવે અને એમને ઉચ્ચ સ્થાને મૂકે અને ગર્વિષ્ઠોને એમની આગળ નીચા દેખાડે. ગીતશાસ્ત્ર 8 અને 2માં પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે, તારા શત્રુઓને લીધે તે બાળકોને તથા ધાવણાઓને મોઢે તારું બળ પ્રગટ કર્યું છે. એટલે કે બળવાનોને શરમાવા સારું પ્રભુ આ પ્રકારના નબળા લોકોની પસંદગી કરતા હતા. અને તેથી કરીને આપણે આશ્ચર્ય પામવાની કોઈ જરૂર નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વખતે જે ધાર્મિક વર્ચસ્વ ધરાવનાર જે ચુનંદા લોકો હતા એ આખા જૂથની પ્રભુ જાણે કે ઉપેક્ષા કરતા હોય એવું આપણને લાગે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયની અંદર જે ધાર્મિક આગેવાનો હતા એ જાણે કે પેલો આંધળાને દોરે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. એ વખતની જે સંસ્થાના સભ્યો એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા હતા. મસીના આગમન સંબંધીની જે બાબતો હતી એ એમના જીવનની અંદર જોઈ હતી. અને એ લોકો તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસીહ તરીકે જોવામાં નિષ્ફળ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસીહ તરીકે જોતા નથી. પણ એ લોકો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણે કે એક બિનઅધિકૃત રીતે કોઈક વ્યક્તિ અહીંયા આવી ગયા હોય, અતિક્રમણ કરનાર કે ઘૂસણખોર એવી વ્યક્તિ તરીકે એ લોકોને જોતા હતા અને પ્રભુને શત્રુ તરીકે લેખવતા હતા. અને એથી કરીને તો લુક એમની સુવાર્તાના 4થા અધ્યાયની અંદર 28-29 કલમની અંદર આ પ્રમાણે નોંધે છે, એ વાત સાંભળીને સભામાંના સર્વે ક્રોધે ભરાયા, અને તેઓએ ઉઠીને તેને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શહેર બહાર કાઢી મૂક્યો અને તેને હેઠળ પાડી નાખવા સારું જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કોરે લઈ ગયા. હવે અંતે તો જે આ પ્રમુખ યાજક ને ઇસરાયેલની સત્તાધારી જે સમિતિ હતી એ વખતની, એ લોકોએ હંમેશા એ જે ટોળું હતું એને ઉશ્કેરવાનું કાર્ય જ કર્યું હતું. એ લોકો એક એવો સમય આવે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તની માંગણી કરે, અને એમાં નવાઈ પમાડે એવું પણ કશું નહોતું કે જ્યારે 12 પ્રેરિતોની પસંદગી કરવાની વાત આવી ત્યારે પ્રભુએ દુનિયાવી ધોરણોને એક બાજુ મૂકી અને સામાન્ય જગ્યાએથી આવતા
સામાન્ય વિશ્વાસ, સરળ સાદો વિશ્વાસ રાખનાર લોકોને પસંદ કર્યા. અને એવું પણ નહોતું કે આ જે સ્વન્યાયી આગેવાનો હતા એ લોકો સેલ્ફ રાઇચિયસ આગેવાનો જે હતા એ લોકોને પ્રભુના ચમત્કારોમાં વિશ્વાસ નહોતો. સુવાર્તાના પૃષ્ઠો પર ક્યારેય તમે જોજો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ચમત્કારનો નકાર કર્યો હોય એવું આપણને જોવા મળતું હતું. કોણ નકાર કરી શકે? કારણ કે પ્રભુએ બધી બાબતો જાહેરમાં કરી હતી અને તેથી કરીને એમની જે શિક્ષણ કે એમની જે શિક્ષણ પદ્ધતિ, એમણે કરેલા ચમત્કારો એ બધા ઉપર એ લોકો કેવી રીતના શંકા કરી શકે? અલબત્ત ઘણા એવાય હતા કે જે લોકો એવું કહેતા હતા કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો જે ચમત્કારો કરે છે એ શૈતાનની શક્તિઓમાં રહીને કરે છે અને લોકો નિરાશ થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આ બધી બાબતો સાંભળીને એવો પ્રયત્ન કરે છે. માથી 12:24ની અંદર કેટલાક ફરોશીઓ આવી વાત કરે છે, પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે એ તો ભૂતોના સરદાર બાલ ઝબૂલની મદદ વગર ભૂતો કાઢતો નથી. અને તેથી કરીને ક્યારેય કોઈ યહૂદી આગેવાનોએ, ફરોશીઓએ, શાસ્ત્રીઓએ, સાદુકીઓ એ લોકોએ એમના ચમત્કારનો વિરોધ કર્યો નથી. ક્યારેય એમને એ બાબતે કોઈ પ્રમાણિકપણે પ્રશ્ન પણ પૂછી શક્યા નથી. ધાર્મિક આગેવાનો જે હતા એમને જો કોઈ પજવતી બાબત હોય, એમને જો કોઈ મુશ્કેલી લાગતી હોય તો એ ચમત્કારો નહોતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી પર ચાલ્યા એની સાથે એમને વાંધો નહોતો, એમણે 5000ને જમાડ્યા એની સામે એમને કોઈ વાંધો નહોતો. એ બધી બાબતોની સાથે રહી શક્યા હોત, પણ જે સાંખી ના શક્યા એ લોકો કે એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપી કીધા, એ બાબત હતી. એ લોકો સાંખી શકતા નહોતા, કારણ કે એ લોકો સેલ્ફ રાઇચિયસ એટલે સ્વન્યાયપણામાં જીવનાર એવા માણસો હતા. અને એ અનુસંધાનની અંદર હવે આપણે આ માથીના જીવનના ચરિત્ર સંબંધી વાત કરવા જઈ રહ્યા છે. તેથી માથી જેના અનુસંધાનમાં આપણે આજે જે વાત કરી રહ્યા છીએ, આ જે પૂર્વ ભૂમિકા હતી એ અનુસંધાનમાં હવે આપણે પ્રભુના પ્રેરિત માથીના જીવન સંબંધી જોઈશું. માથી એ કર વસૂલ કરનાર વ્યક્તિ હતા. એમની એ નોકરી હતી, એમનો એ વ્યવસાય હતો. માથીના નામનો અર્થ થાય છે ગિફ્ટ ઓફ ગોડ અથવા તો ગિફ્ટ ઓફ યાહવે. આ એક હિબ્રુ નામ છે. હવે એવું સંભવિત છે કે આ જે 12 પ્રભુના પ્રેરિતો હતા એમાંથી માથી કરતાં વધારે બદનામ કે કુખ્યાત પાપી કોઈ નહીં હોય. એનું કારણ છે કે તમે જુઓ તો તેમને એમના જે યહૂદી નામથી એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો માર્કની સુવાર્તા 2 અધ્યાય અને 14મા વચનની અંદર આ પ્રમાણે કહે છે, અને રસ્તે જતાં તેણે અલ્ફીના દીકરા લેવીને દાણની ચોકી પર બેઠેલો જોયો અને તે તેને કહે છે કે મારી પાછળ ચાલ, અને તે ઉઠીને તેની પાછળ ગયો. લુક પણ 5મો અધ્યાય 27-29 વચનમાં આ પ્રમાણે આગળ કહે છે, તે પછી તે ત્યાંથી નીકળ્યો ને લેવી નામે એક દાણીને દાણની ચોકી પર બેઠેલો જોઈ તેને કીધું મારી પાછળ આવ. તે સગડું મૂકીને ઉઠ્યો અને તેની પાછળ ગયો. અહીંયા પ્રભુ એને લેવી તરીકે સંબોધન કરે છે. હવે શા માટે આપણે એમ કહીએ છીએ કે ભાઈ જે 12 એમના પ્રેરિતો હતા, પ્રભુના જે 12 પ્રેરિતો હતા એમાંથી માથી એ વધારે બદનામ કે કુખ્યાત હોઈ શકે? હવે જો આપણે આ જે એ વખતે કર ઉઘરાવનાર વ્યક્તિઓ હતા અથવા તો જે લોકો કર ઉઘરાવનાર વ્યવસાય સાથે સંકળાયેલા હતા એમાં એમના સંદર્ભમાં આપણે જો કેટલાક સત્યો તપાસીએ તો આપણને એવું જોવા મળે છે. એમાં સૌ પ્રથમ આપણે શરૂઆત કરી કે ભાઈ માથી, તો માથી વિશે ઘણી બધી બાબતો આપણને એમની સુવાર્તામાંથી મળે છે, યોહાનની સુવાર્તામાંથી મળે છે. એટલે અલબત્ત જે સુવાર્તા સાથે એમનું નામ, માથીનું નામ સંકળાયેલું છે એ સુવાર્તાના તેઓ માનવીય લેખક છે, અને તેથી આપણને એવી આશા બંધાય છે કે એમના વિશે ઘણી બધી માહિતી અથવા તો એમના ચરિત્ર વિશે ઘણી બધી માહિતી આપણને એમની એ સુવાર્તા અથવા તો એમણે જે વૃત્તાંત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લખ્યું છે એમાંથી આપણને પ્રાપ્ત થશે. પણ વાસ્તવિકતા એ છે કે એમના વિશે પણ આપણી પાસે ખૂબ ઓછી જાણકારી છે. ખૂબ જૂજ બાબતો એમના વિશે આપણી પાસે છે, એમની પૂરતી માહિતી આપણી પાસે નથી. આપણી પાસે જે કંઈ એમના વિશે વાત છે એ ઉપરથી આપણે એમના જીવન ચરિત્ર વિશે શીખવાનો પ્રયત્ન કરીશું. હંમેશા માથીના અનુસંધાનમાં આપણે જોઈએ તો માથી એક એવી વ્યક્તિ હતા કે તેઓ નમ્ર છે, પોતાની જાતને પડદા પાછળ રાખનાર એવી વ્યક્તિ છે, અને એમણે જે સુવાર્તા લખી છે તેમાં તેમના નામનો ઉલ્લેખ માત્ર 2 જ સમયે થાય છે. સૌ પ્રથમ જ્યારે એમને તેડું પ્રાપ્ત થાય છે
પ્રભુ એમને કહે છે મારી પાછળ આવ ત્યારે, એટલે માથી અનુસાર શુભ સંદેશ 9મો અધ્યાય અને 9મા વચનમાં, અને ત્યાર પછી માથી 10 અને 3ની અંદર એમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે માથીને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેડું આપ્યું ત્યારે તેઓ એક કર ઉઘરાવવાની નોકરી કરતા હતા. એ એક સરકારી નાણાંની વસૂલાત કરનાર એવા વ્યવસાયની અંદર જોડાયેલા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિત થવા માટે જે કંઈ લાયકાતો જોઈએ એવી કોઈ પણ પ્રકારની લાયકાત, એવું કોઈ શાકપત્ર કે રેકમેન્ડેશન લેટર કે લાયકાતનું પ્રમાણપત્ર એમની પાસે હતું નહીં. આ જે દાણ ઉઘરાવનાર વ્યક્તિઓ હતા એમને એ વખતે ઇસરાયેલી સમાજની અંદર ધિક્કારપાત્ર, ઘૃણાપાત્ર એવા લોકો ગણવામાં આવતા. ઇવન રોમી સિપાહીઓ હતા એના કરતાં પણ ધિક્કારને વધુ યોગ્ય હોય એવું એ લોકો આ દાણ ઉઘરાવનાર વ્યક્તિઓ વિશે માનતા હતા. કારણ કે આ લોકો જે હતા એ કર ઉઘરાવનાર લોકો હતા. એ લોકો પાસેથી કર ઉઘરાવતા અને રોમન બાદશાહ જે હતા એમની પાસેથી એ અધિકૃત સત્તા પ્રાપ્ત કરતા. ઘણા ઠેકાણે ફ્રેન્ચાઇઝી એ લોકો ખરીદતા હતા, અધિકૃતતા ખરીદી લેતા અને ઇસરાયેલી નાગરિકો પાસેથી બળજબરીથી, ધાક ધમકીથી કરના નાણાં પડાવી લેતા. અને એ જે રોમી બાદશાહ હતા અથવા જે રોમી સરકાર હતી એની તિજોરી એ લોકો ભરતા હતા. અને તેથી કરીને જે એ વખતની યહૂદી પ્રજા હતી એ લોકો આ જે કર ઉઘરાવનાર વ્યક્તિઓ હતા એમનાથી ખૂબ કંટાળેલી હતી. એ લોકો હંમેશા એ કર ઉઘરાવનાર વ્યક્તિને હીન, નિમ્ન કક્ષાના એવા માનતા હતા કે આ લોકો એક પરદેશી હકુમત માટે કામ કરે છે અને પોતાના લોકો પાસેથી એમના પૈસા લઈ અને એ પરદેશી હકુમતની તિજોરીઓ ભરે છે. અને આ પ્રકારની એ લોકોને માટે માનસિકતા ત્યાં આગળ આપણને જોવા મળે છે. અને તેથી કરીને હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આવે છે માથી અનુસાર શુભ સંદેશ 9મો અધ્યાય અને 9મા વચનની અંદર, અને માથીની સાથે ત્યાં વાત કરે છે અને ત્યાર પછી જોઈએ છે કે ત્યારે તે ઉઠીને તરત તેની પાછળ ગયો. હવે આપણને વાચક તરીકે આશ્ચર્ય થાય કે કોઈ પણ રીતે પ્રભુની વાણી એમને અજ્ઞાત રીતે ત્યાંથી પ્રભુ સામાન્ય પસાર થતા હતા અને એમને સાંભળવાની મળે છે. અને તે તરત જે કંઈ કામ કરતા હતા એ મૂકીને એમની પાછળ જાય છે. માથી એથી આગળ ટાંકતા આ પ્રમાણે લખે છે, માથીની સુવાર્તા 9મો અધ્યાય અને 10મા વચનમાં. અને એમ થયું કે ઘરમાં તે જમવા બેઠો હતો ત્યારે જુઓ ઘણા દાણીઓ તથા પાપીઓએ આવીને ઈસુ તથા તેના શિષ્યોની સાથે બેઠા. હવે લુક પણ આ વાતને પ્રગટ કરે છે એમની પોતાની સુવાર્તાની અંદર. માથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું નિર્ધાર નક્કી કર્યા પછી એ હવે પોતાના ઘરમાં એક મોટી મિજબાની યોજે છે, એક મિજબાનીનું આયોજન કરે છે. અને એવું લાગે છે કે તેમણે ઘણા બધા એમની સાથે જે કર ઉઘરાવનાર સાથીઓ હતા એ ઘણા ખરા એમના સંપર્કમાં હશે, એમના જેવા માણસો જેને એ વખતના લોકો દુષ્ટ માણસો, સામાજિક રીતે બહિષ્કૃત એવા માણસો તરીકે ગણતા હશે. એ લોકોનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે મિલાપ થાય એ માટે માથી એ આ લોકોને આમંત્રણ આપે છે. અને ફિલિપ અને આંદ્રિયાની જેમ માથી પણ પ્રભુની વાણી સાંભળ્યા પછી, પ્રભુની પાછળ ચાલવાનો નિર્ધાર કર્યા પછી જે સૌથી પહેલું કાર્ય કરે છે એ એના ઓળખીતા પાળખીતા લોકોને પ્રભુની ઓળખ કરાવવાનું કામ કરે છે. એ પોતે પણ એ વખતે એટલા ઉત્તેજિત હોય છે કે એમની આસપાસ એમના જેવા જે લોકો હતા એમને માટે એક મિજબાનીનું આયોજન કરે છે અને ત્યાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને બોલાવે છે, એમના શિષ્યોને બોલાવે છે. અને તેથી લુકની સુવાર્તા 5મો અધ્યાય 29-32 વચનોની અંદર આ વાત લખી છે. ત્યાં શું બન્યું લુક ખૂબ સુંદર નોંધ કરે છે. લેવીએ એટલે માથીએ પોતાના ઘેર તેને સારું મોટી મિજબાની કરી અને દાણીઓ તથા બીજા ઘણા માણસો તેમની સાથે જમવા બેઠા હતા. ફરોશીઓએ તથા તેમના શાસ્ત્રીઓએ તેના શિષ્યોની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું કે તમે દાણીઓ તથા પાપીઓ સાથે કેમ ખાઓ પીઓ છો? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્ય નથી, પણ જેઓ માદા છે તેઓને છે. ન્યાયીઓને નહીં પણ પાપીઓને પસ્તાવાને સારું બોલાવવાને હું આવ્યો છું. હવે શા માટે માથીએ કર ઉઘરાવનાર તથા આ પ્રકારનું હલકું જીવન જીવનાર લોકોને આમંત્રણ આપ્યું હતું?
કારણ કે માથી આવા જ લોકોને ઓળખતા હતા. આ એવા લોકો હતા જે લોકો માથેની સાથે સહભાગી થાય. સમાજના બીજા વર્ગના લોકો કોઈ માથી બોલાવે તો આવે એવી વાત ત્યાં હતી નહીં. તે તો સામાજિક રીતે પ્રતિષ્ઠિત ને સારી શાક ધરાવનાર જે લોકો હતા એમાંના કેટલાય નહીં તો માથી જાણતા નહોતા કે આ કોણ હશે ને કોણ નહીં. અને તેથી કરીને એ એમના જેવા માણસોને પ્રભુની પાસે લાવવા માટેનો પ્રયત્ન કરે છે. માથી 21 ને 32ની અંદર 31 ને 32માં આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે ત્યાં ગાડી, તો તે બેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું? તેઓ તેને કહે છે કે પહેલાં ઈસુ તેને કહે છે કે હું તમને ખચિત કહું છું કે દાણીઓ તથા કસબણો તમારી આગળ દેવના રાજ્યમાં જાય છે. કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો તો પણ તમે તેના પર વિશ્વાસ કર્યો નહીં, પણ દાણીઓ તથા કસબણોએ તેના પર વિશ્વાસ કર્યો, અને એ જોયા પછી તમે તેના પર વિશ્વાસ કર્યો નહીં કે તમે તેના પર વિશ્વાસ કરો. હવે આ લુકની સુવાર્તાની અંદર જે આ વર્ણન કરવામાં આવ્યું છે એ વર્ણનના અનુસંધાનની અંદર આપણે જોઈએ તો જે દાણીઓ હતા એમની જે શાખ હતી એ તો કસબણો જેવી હતી એવું અહીં ગાડી કહેવામાં આવ્યું છે. એટલે એટલી નિમ્ન, એટલી હલકી કક્ષાની એ લોકોની આઈડેન્ટિટી, એમની ઓળખ એ વખતે ત્યાં આગળ સામાજિક વ્યવસ્થાની અંદર હતી. અને તેથી કરીને લુક ફરી પાછા 18મા અધ્યાયની 10થી 14 કલમની અંદર બહુ જાણીતું એક દ્રષ્ટાંત છે. એ જે દ્રષ્ટાંત છે એક ઘટના ઉપરથી પ્રભુએ વાત કરી છે કે ત્યાં જે બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા જાય છે એમાંનો એક માણસ જે ફરોશી હોય છે એ દૂર ઊભો રહીને પ્રાર્થના કરે છે કે હું પ્રભુ પેલા માણસ જેવો આવો નથી તેવો નથી, અને પોતાની જાતને સ્વન્યાયી રીતે પ્રભુની આગળ દર્શાવવાનો પ્રયત્ન કરે છે. અને જે બીજો દાણી હોય છે એ છાતી કૂટીને પ્રભુને કહે છે કે પ્રભુ હું પાપી છું, મુझ પાપી પર દયા કર. હવે તમે આ જે આખો પ્રસંગ આ સુવાર્તાની અંદર વાંચશો તો તમે નોંધ કરશો તો દાણી દૂર ઊભો રહ્યો, અને દાણીએ એમ કરવું જ પડે કારણ કે તેમને મંદિરમાં વિદેશીઓની પરસાળથી આગળ જવા માટેની પરવાનગી નથી, એમને હક પણ નહોતો મળતો. દાણીઓ કોઈ પણ પ્રકારના ધાર્મિક લોકોથી એમણે પોતાની દૂરી, સમાજના લોકોથી, ધાર્મિક લોકોથી એક દૂરી કરી રાખવી પડતી હતી. એમણે પોતાની જાતને ડિસ્ટન્સ રાખવી પડતી હતી કારણ કે આખો સમાજ એ લોકોને ધિક્કારની નજરે જોતો હતો. અને જે યહૂદી ગ્રંથો હતા એમાં તાલમુડમાં તો એવું શિક્ષણ આપવામાં આવતું હતું કે જો તમે કોઈ દાણીને છેતરો કે દાણીની આગળ જૂઠું બોલો એ પણ ન્યાયિક કૃત્ય છે. કારણ કે આ જે લોકો હતા એ લોકો હતા એ ધંધાદારી નાણાં એ બળજબરીથી લોકો પાસેથી પડાવી લેતા હતા અને એ પ્રકારનું જે કાર્ય કરતા હતા. અને તેથી કરીને સમાજના લોકોની અંદર એ લોકોને માટે કોઈ પણ જાતનું માન હતું નથી. અને આ જે લોકો હતા એમની અને રોમન સરકાર હતી એમની વચ્ચે એક વણબોલ્યો કરાર હતો કે તેઓ જેટલો કર ચાહે એટલો વસૂલ કરી શકે અને એટલા ટકાનો ભાગ એ પોતાની પાસે પણ રાખી શકે. હવે એ સાથે સાથે એક રસિક વાત બીજી છે કે આ જે કર ઉઘરાવનાર જે હતા એ લોકો માટે ત્યાં આગળ બે પ્રકારના શબ્દો વાપરવામાં આવ્યા છે. એક અરામિક ભાષામાં ગાબ્બાઈ, GABBAI ગાબ્બાઈ, અને બીજો છે MOKHES મોખેશ. હવે જે ગાબ્બાઈ પ્રકારના કર ઉઘરાવનાર હતા એ સામાન્ય કર ઉઘરાવનાર હતા કે તેઓ મિલકત વેરો, આવક વેરો, માથા વેરો એટલે પહેલાંના સમયની અંદર જજિયા વેરો કહેતા હતા, એ બધા વેરા ઉઘરાવતા. અને આ પ્રકારના કર હતા, આ પ્રકારના જે વેરા હતા એની આકારણી કાયદેસર રીતે કરવામાં આવતી હતી. અને તેથી કરીને આ સ્તરે ભ્રષ્ટાચારની બહુ શક્યતા રહેતી હતી નહીં. પરંતુ જે મોખેશ પ્રકારના વેરો ઉઘરાવનાર હતા એ માલની આયાત અને નિકાસ ઉપર, ઘર વખરીના સામાનની હેરફેર ઉપર, કોઈ પણ વસ્તુ રસ્તાને માર્ગે કોઈક બીજા શહેરમાં મોકલવી હોય એની ઉપર એ લોકો વેરો લગાવતા હતા. અને આ જે મોખેશ પ્રકારનો જે વેરો ઉઘરાવનાર હતા એ લોકો હંમેશા મનસ્વી રીતે વેરો ઉઘરાવતા અને એ લોકો તરંગી હતા. હવે આ મોખેશમાં પાછા બે પ્રકારના કર ઉઘરાવનાર હતા, નાના મોખેશ અને મોટા મોખેશ. હવે જે મોટા મોખેશ હતા એ પડદા પાછળ રહી અને કર ઉઘરાવનાર વ્યક્તિઓ હતા અને અમુક લોકોને ભાડે રાખતા અને એમને ત્યાં આગળ ચોકી પર બેસાડતા અને એ લોકો એમના માટે કર ઉઘરાવતા.
આપણે એક બીજા દાણી વિશે પણ પ્રભુના વચનોમાં જોઈએ છે, ઝાંખી દાણી. હવે ઝાંખી દાણી એ મુખ્ય કર ઉઘરાવનાર, એ મુખ્ય મોકેશ હતા. લુકની સુવાર્તા 19મો અધ્યાય અને બીજા વચનમાં પ્રભુનું વચન આ પ્રમાણે, ઝાંખી નામે એક પુરુષ જે મુખ્ય દાણી હતો અને શ્રીમંત હતો. માથી એ નાના મોકેશ હતા કે જેઓ લોકોની સાથે મોઢામોઢ વ્યવહાર કરતા હતા અને તેઓ સ્વયં પોતે કર ઉઘરાવનારની કચેરી બેસતા અને કર ઉઘરાવતા હતા. તેથી માથી અનુસાર સુપ્રસિદ્ધ 9મો અધ્યાય અને 9મા વચનની અંદર આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વયં એમને કહે છે કે તું મારી પાછળ આવ, અને સગડું મૂકીને ત્યાંથી પ્રભુની પાછળ જાય છે. તેઓ એક એવી વ્યક્તિ હતા માથી કે લોકો આ જે દાણી હતા એમના માટે એક ખાસ પ્રકારનો અણગમો રાખતા હતા. એ લોકોને જોવે એટલે લોકોમાં એક ચીડ થાય, ગુસ્સાની લાગણી થાય કે ભાઈ આ તો નઠારી વ્યક્તિ છે. કોઈપણ જાતની સ્વ આદરની ભાવના એ લોકો માટે એમના જીવનમાં ના થાય. અને યહૂદીઓ ક્યારેય પોતાના સાચા મનથી કર ઉઘરાવવાની જે નોકરી હતી એમાં જવાનું પસંદ પણ નહીં કરતા, કારણ કે આ એક એવું સ્થાન હતું ત્યાં તમે લોકોથી વિખૂટા પડી જાઓ, કારણ કે લોકો હંમેશા તમને ધિક્કારે, કારણ કે તમારે બળજબરીથી પૈસા લેવા પડે. અને એટલી હદે કે આ કર ઉઘરાવનાર વ્યક્તિઓ એ ઈશ્વરથી પણ વિખૂટા પડી જાય એવી પરિસ્થિતિ ત્યાં ઊભી, કારણ કે એ લોકોને સભાસ્થાનની અંદર પણ પ્રવેશ બંધી હતી કે લોકો સભાસ્થાનમાં પણ પ્રવેશ ના કરી શકે. અર્પણ ચઢાવવાની એમને મના કરવામાં આવી હતી. મંદિરમાં જે ભજન કરવાની વાત આવે તો એમના માટે ભજન કરવા માટે પણ ફરમાન હતું કે એ લોકો જે વિદેશીઓની પડસાળ હતી ત્યાંથી આગળ જઈ શકે નહીં. અને તેથી માથી માટે આ એક દિગ્મૂઢ કરી નાખે એવી વાત હતી કે જ્યારે પ્રભુએ એને કીધું કે તું મારી પાછળ આવ, એને બહુ આશ્ચર્ય થયું હશે કે આ કેવી રીતે. અને માથી પણ તમે જુઓ તરત કોઈ પણ જાતના નેગોશિએશન આનાકાની વગર ઉઠીને તેની પાછળ ગયો એવું પ્રભુનું વચન નોંધે છે. તેમણે કર ઉઘરાવનારની જે કચેરી હતી, એમની જે ઓફિસ હતી એ ત્યજી દીધી, મૂકી દીધું બધું ત્યાંનું ત્યાં. તેમણે કરવેરાનું નાકું ત્યાં મૂકી દીધું. જે ધંધા રોજગારમાં શાપ હતો, વિનાશકારી હતો, એવી જગ્યાએથી હવે પોતાની જાતને મુક્ત કરી અને ચાલી નીકળ્યા. હવે જેવો તેમણે આ નિર્ણય કર્યો હશે કે તરત આ નિર્ણય એમને માટે એક અફર નિર્ણય બની ગયો, એક પલટાવી ના શકાય, જેને ઉલટાવી ના શકાય એ પ્રકારનો એક એમનો જીવનનો નિર્ણય બની ગયો. હવે માથી જે ઠેકાણે વ્યવસાય કરતા હતા એ ચોકી ઉપર નાણાંની કમી નથી, સહેલાઈથી અર્થોપાર્જન કે સહેલાઈથી નાણાં કમાઈ શકાય એવી જગ્યા હતી. કોણ છોડે આવી જગ્યા? પણ જેવી માથી આ જગ્યા છોડી હશે ત્યાં કોઈક બીજી વ્યક્તિ આવી ગઈ હશે. તો પછી આપણે પ્રશ્ન થાય કે માથીમાં માણસ તરીકે એવું તો શું હતું કે એકદમ ઝડપથી આ બધું છોડવાને તૈયાર થયા? એવી કઈ કારણભૂત બાબતો હતી એમનામાં? આપણે એમ ધારીએ છીએ કે તે તો ભૌતિકવાદી હતા, તેઓ ક્યારેય આ પ્રકારની પરિસ્થિતિમાં આવી પડ્યા હોય કે પ્રભુને મોઢ એમનો ભેટો થયો હોય ને આ પ્રકારનું સાંભળવાનું એમને મળ્યું હોય એવું એમના માટે નહોતું. તો શા માટે માથી બધાનો ત્યાગ કરી અને પ્રભુ પાછળ જવાનું પસંદ કરે છે? એમને પોતાને ખબર નથી કે ભવિષ્યમાં એમની સાથે શું થવાનું છે, તેમ છતાં એ સગડું મૂકીને પ્રભુની પાછળ ચાલી નીકળે છે. આનો ઉત્તમ પ્રત્યુત્તર આ પ્રમાણે હોઈ શકે, કારણ કે જે માથીએ પસંદ કરેલો રોજગાર હતો એમાં એમનો આત્મા પીડાતો હતો. ઊંડે ઊંડે એ જાણતા હતા કે હું પોતે એક યહૂદી વ્યક્તિ છું, અને યહૂદી વ્યક્તિ હોવાને કારણે એ જૂના કરારને નખશીખ જાણતા હતા. પ્રભુના વચનો ઉપર પ્રેમ કરનાર એવા વ્યક્તિ હતા. એમની આત્મિક ભૂખ હતી, આત્મિક ક્ષુધા હતી એમનામાં, એ આતુર હતા. અને જીવનના કોઈ તબક્કે એમણે જે આ દુષ્ટ અધમ કારકિર્દી પસંદ કરી છે તેમાંથી એમની આધ્યાત્મિક ભૂખ નાશ ના પામે એવું એ શોધતા હતા, અને સાચા અર્થની અંદર એ શોધક હતા. અલબત્ત ઈશ્વર તેમને શોધતા હતા અને તેમને દોરવણી આપતા હતા, અને પ્રભુની દોરવણી કોઈ અટકાવી શકે નહીં. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે માથી એ જૂનો કરારને ખૂબ સારી રીતે જાણતા હતા, જૂના કરારના સારામાં સારા વિદ્યાર્થી હતા, કારણ કે તેમની સુવાર્તામાં જે જૂના કરારમાંથી 99 અવતરણો, 99 કોટેશન્સ એમણે લખ્યા છે. તેમણે જે જૂના કરારના જે કોટેશન્સ કે જે અવતરણો મૂક્યા છે એ બીજા અન્ય સુવાર્તાઓને એકઠા કરો એના કરતાં વધારે છે, એના કરતાં વધુ વ્યાપક રીતે એમણે આ કોટેશન્સ કે આ જે અવતરણો મૂક્યા છે. તેથી આપણને એ માનવાને કારણ મળે છે કે
એ જૂના કરારના નિયમશાસ્ત્રમાંથી ને ગીતશાસ્ત્રમાંથી અને પ્રબોધકોના વિભાગમાંથી ઘણા બધા લખાણો અવતરણ રૂપે પોતાની સુવાર્તામાં લખે છે. અને તેથી તેમની પાસે પવિત્ર શાસ્ત્રનું ઉપલબ્ધ એવું સંપૂર્ણ પ્રમાણભૂત જ્ઞાન હતું, કાર્ય જ્ઞાન હતું. અને તેથી સ્વયં પોતે એમણે, કારણ કે એમને તો સભાસ્થાનમાં જવા દેતા નહોતા, એટલે સ્વયં જાતે પોતાની જાતે તૈયાર કરી અને આ જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું હશે. કારણ કે સભાસ્થાનમાં વચનની સમજણ પ્રાપ્ત કરવા જઈ શકે એમ હતા નહીં, કારણ કે એ એમના માટે ફરમાન હતું, મના હતું. અને વચન સાંભળવા જઈ શકે એવી કોઈ શક્યતા એમની પાસે નથી. તેથી કરીને એમનામાં રહેલા આત્મિક ખાલીપાને ભરવાના હેતુથી તેઓ પવિત્ર શાસ્ત્ર તરફ મીટ માંડે છે અને પ્રભુ એમની એ ભૂખ મીટાવે છે. તેઓ સાચા ઈશ્વરમાં વિશ્વાસ ધરાવે છે. ઈશ્વરના વચનમાં, ઈશ્વરના પ્રકટીકરણમાં નોંધવામાં આવેલ પુરાવાની પૂરેપૂરી જાણકારી હોય તેઓ મસીહના અનુસંધાનમાં આપેલી જે વચનગ્રાહ્યતા હતી, જે પ્રોમિસીસ હતી, તે બરાબર સમજી શક્યા હતા. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે પણ જાણતા હતા. અને કારણ કે કર ઉઘરાવવાની જે ચોકી ઉપર એ બેસતા હશે, ત્યાં આગળ ઘણા બધા લોકો પ્રભુના ચમત્કારો વિશે વાત કરતા હશે. પ્રભુ કેવી રીતે યરુસાલેમને રોગમુક્ત કરી રહ્યા છે, કેટલા બધામાંથી અશુદ્ધ આત્માઓ કાઢી રહ્યા છે, એ બધી બાબતો એ ત્યાં બેઠા બેઠા સાંભળતા હશે. અને તેથી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને દેખા દે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને તેડું આપે છે અને કહે છે કે મારી પાછળ આવ, ત્યારે એમની પાસે પૂરેપૂરો વિશ્વાસ હતો અને તેથી એ ત્યાં સગડું મૂકી દે છે અને પ્રભુની પાછળ જવાનો નિર્ધાર કરે છે. તેમનો વિશ્વાસ એ બહુ સ્પષ્ટ હતો અને તેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રત્યુત્તર આપવામાં એ ઉતાવળ કરે છે અને પૂરેપૂરી સમજણથી એ પ્રભુની પાછળ જાય છે. અને ત્યાર પછી પ્રભુની પાછળ ગયા પછી પોતાના ઘેર એક મિજબાનીનું આયોજન કરે છે અને એમના જેવા ઘણા બધાને એમના ઘેર નોતરે છે. માથીના અનુસંધાનમાં વાસ્તવિક રીતે આપણે આટલું જાણી શકીએ છીએ. તેઓ જૂના કરારના વિદ્યાર્થી હતા, તેઓ જૂનો કરાર જાણતા હતા, તેઓ ઈશ્વરમાં અથાગ વિશ્વાસ ધરાવતા હતા, તેઓ મસીહની આતુરતાથી રાહ જોતા હતા અને આ દુનિયાના ત્યજાયેલા લોકોને પ્રભુની ઓળખાણ કરાવે છે. તે સંપૂર્ણ નમ્ર થયા અને ધાર્મિક પાખંડને ધિક્કારનાર, ત્યજાયેલા લોકો ઉપર પ્રેમ કરનાર એવી વ્યક્તિ બને છે. અને એમ પ્રભુની આગળ એ પોતાની જાતને નમ્ર કરે છે, પોતે પ્રભુને સોંપાઈ જાય છે અને સાચે જ એક કર ઉઘરાવનાર વ્યક્તિ હવે પોતાના પાપથી પરિચિત થાય છે. પ્રભુમાં તારણ છે, પ્રભુમાં નવું જીવન છે, એ ખાતરી સાથે એ જીવવાનું શરૂ કરે છે. એ જે કંઈ એમની છેતરપિંડી ને બધી બાબતો હતી એને એક સમયે મૂકી દે છે, એક ધડાકે મૂકી દે છે. ત્યાર પછી ક્યારેય એ બાબતે પાછા ફરતા નથી, પાછા જતા નથી. અને આપણને ખબર છે એ પ્રમાણે માથીએ યહૂદી માણસને ધ્યાનમાં રાખીને આ સુવાર્તા લખી હતી. પરંતુ ઘણી બધી પરંપરાઓને આધારે આપણે કેટલીક બાબતો એમના માટે એવી સમજી શકીએ છીએ, શીખી શકીએ છીએ કે તેમણે ઇસરાયેલની બહાર પરદેશમાં વસતા યહૂદીઓ મધ્યે વિશ્વાસને લીધે પોતે શહીદ થવાનું પસંદ કરે છે. ઘણા બધા લાંબા વર્ષોની ધર્મસેવા એમણે કરી અને તેમને કેવી રીતે મારી નાખવામાં આવ્યા એ અંગે કોઈ વિશ્વસનીય નોંધ આપણી પાસે ઉપલબ્ધ નથી. પરંતુ જે પ્રાચીન મંડળીની પરંપરા અને ઇતિહાસ પ્રમાણે તેમને પકડીને તત્કાલીન સળગાવી દેવામાં આવ્યા હતા. અને આ પ્રમાણે આ માણસ એ પોતાની લાભકારક કારકિર્દીને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર ત્યજી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રાજી ખુશીથી ઈશ્વરને સમર્પિત થાય છે. અને એમ મારા અને તમારા માટે આજે પણ માથી એક સાચા વિશ્વાસનો નમૂનો આપનાર પ્રભુનો સંત અને પ્રભુનો પ્રેરિત થાય છે. પ્રભુ માથીના જીવન દ્વારા આપણ સર્વને એમની પુષ્કળ આશીષ આપો.